અને એમાં પણ મારો મત છે કે માતાઓ અને દીકરીઓ વચ્ચેનો સંવાદ જે ઘટ્યો છે એને કારણે પણ દીકરીઓની આ સ્થિતિ છે, એવું મારો મત છે. થોડોક સમય આપો, દીકરીઓ સાથે નજીકતા હોવી જોઈએ. દીકરીના મનમાં કોઈ વિષય વિચાર આવે તો એ માં સામે ખુલીને કહી શકે એવી સ્થિતિ હોવી જોઈએ. દીકરીઓ ગાતા ગાતા આપણને કહેતી હતી, દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડમાં ના ભેજો રે સહી. ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો. હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ. હવે ઈ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાયને મૂકી અને લંગુરની પાછળ ગયા. માતા પિતા કે કોઈને પણ કીધા વગર, પરિવારને જાણ કર્યા વગર હવે તો દીકરીઓ લંગૂરની પાછળ જતી રહે છે. આ શબ્દો છે પરસોત્તમ રૂપાલાના. ક્યાં શબ્દો કહેવામાં આવ્યા છે, કેમ કહેવામાં આવ્યા છે, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ એક બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે, અને આ ચર્ચાઓ થઈ રહી છે લગ્નને લઈને, અને ખાસ કરી અને પ્રેમ લગ્નને લઈને. આપણે જોયું કે અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે, અનેક એવા બનાવો સામે આવ્યા છે કે જ્યાં સમાજ મેદાને આવે છે ને એવું કહે છે કે અમારા સમાજની દીકરીને બીજા સમાજનો જે યુવક છે એ લઈને ભાગી ગયો. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પરસોત્તમ રૂપાલાનું ઉમિયાધામમાંથી એક નિવેદન સામે આવ્યું છે, અને ખાસ કરી અને દીકરીઓને લઈને પણ એક ટકોર કરવામાં આવી છે, અને અહીંયા વાત કરવામાં આવી છે, અને એમના દ્વારા એક શબ્દનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે જેને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે પરસોત્તમ રૂપાલા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. અને એમાં પણ મારો મત છે કે માતાઓ અને દીકરીઓ વચ્ચેનો સંવાદ જે ઘટ્યો છે એને કારણે પણ દીકરીઓની આ સ્થિતિ છે, એવું મારો મત છે. થોડોક સમય આપો, દીકરીઓ સાથે નજીકતા હોવી જોઈએ. દીકરીના મનમાં કોઈ વિષય વિચાર આવે તો એ માં સામે ખુલીને કહી શકે એવી સ્થિતિ હોવી જોઈએ. દીકરીઓ ગાતા ગાતા આપણને કહેતી હતી, દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડમાં ના ભેજો રે સહી. ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો. હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ. હવે ઈ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાયને મૂકી અને લંગુરની પાછળ ગયા. આ વિષયને ગંભીરતાપૂર્વક આપણા સમાજે લેવાની આવશ્યકતા છે. કુટુંબ વ્યવસ્થા, ઘર સભા અને એમાં દીકરા અને દીકરીઓની વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે નિર્માણ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. અને એમાં પણ મારો મત છે કે માતાઓ અને દીકરીઓ વચ્ચેનો સંવાદ જે ઘટ્યો છે એને કારણે પણ દીકરીઓની આ સ્થિતિ છે, એવું મારો મત છે. થોડોક સમય આપો, દીકરીઓ સાથે નજીકતા હોવી જોઈએ. દીકરીના મનમાં કોઈ વિષય વિચાર આવે તો એ માં સામે ખુલીને કહી શકે એવી સ્થિતિ હોવી જોઈએ. દીકરીઓ ગાતા ગાતા આપણને કહેતી હતી, દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડમાં ના ભેજો રે સહી. ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો. હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ. હવે ઈ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાયને મૂકી અને લંગુરની પાછળ ગયા. આ વિષયને ગંભીરતાપૂર્વક આપણા સમાજે લેવાની આવશ્યકતા છે. કુટુંબ વ્યવસ્થા, ઘર સભા અને એમાં દીકરા અને દીકરીઓની વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે નિર્માણ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. અહીંયા સમગ્ર બાબતને લઈ અને તમે પરસોત્તમ રૂપાલાનું પણ નિવેદન સાંભળ્યું, અને તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે દીકરીઓને માતાએ એમનું ધ્યાન રાખવું જોઈએ. પહેલાંના સમય હતા કે જ્યાં દીકરીઓ બધું કહેતી હતી, વાતો પણ એમના દ્વારા અનેક કરવામાં આવતી હતી, પરંતુ હવે તો કોઈને કીધા વગર જ લંગૂરની પાછળ જતી રહે છે દીકરીઓ. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને જો વાત કરવામાં આવે ને ખાસ કરી અને પ્રેમ લગ્નનો મુદ્દો ગુજરાતમાં હાલ આ મુદ્દાને લઈ અને અનેક ચર્ચાઓ
ચર્ચાઓ થઈ રહી છે અને અનેક ચર્ચાઓની વચ્ચે આપણે કિસ્સાઓ પણ જોયા કે જેની અંદર માતા પિતા મેદાને આવે છે અને માતા પિતા દ્વારા એવું કહેવામાં આવે છે કે મારી દીકરી મારો દીકરો મને પાછો જોઈએ છે. આ આખી બાબતને લઈ અને આપણે જોયું કે અનેકવાર આ બાબતને લઈ અને રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે એક મોટો વિવાદ પણ થઈ ગયો. આ સમગ્ર બાબતને લઈ અને હવે આજે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.